હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર 2 ક્લાસ 12 MCQ બોર્ડ માર્ચ 2022 પૂછાયેલો ક્વેશ્ચન છે જેમાં cos tan ઇન્વર્સ x અપોન tan ઇન્વર્સ x ઇક્વલ ટુ ખાલી જગ્યા થાય વિકલ્પ આપણને આપેલા છે ABCD સાવ સહેલો છે. જો cos છે, જો અહીંયા cos ઇન્વર્સ હોય ને તો એ બંને કેન્સલ, જે ખૂણો આવી આન્સર. તો આ tan છે ને cosમાં કન્વર્ટ કરવાનો. તો આપણી પાસે એક જ સહેલી રીત છે એની પાસે આપણી પાસે. તો આ રીતે એને પહેલાં ગોઠવી દેવાનો છે. આ tan ઇન્વર્સ x છે એટલે અહીંયા છેદમાં કાંઈ નથી, એક હોય. તો tan ઇન્વર્સનું આપણી પાસે સૂત્ર છે સા પાક ને સા પા સાઇન કોસ ટેન કોટ સેક કોસેક tan સા પા. તો tan બરાબર આપણે લખીએ કે સા પા. તો અહીંયા ખૂણો વિચાર્યું તો અહીં સા આ થાય ને પા આ. તો સામેની બાજુ ઉપર છે અને પાછળની બાજુ નીચે. સામેની બાજુ એટલે x અને પાછળની બાજુ એટલે 1. તો અહીં 1 આપેલું છે. તો આપણે આ અહીંયા લખી શકીએ અહીંયા. તો આ સામેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ પ્લસ પાછળની બાજુનો વર્ગ. તો આપણે આ જે ગોતવાનો છે એને બરાબર આનો વર્ગ એટલે x² પ્લસ આનો વર્ગ 1 નો વર્ગ 1 અને આનું વર્ગમૂળ કાઢવી એટલે અહીંયા વર્ગમૂળની અંદર લખી શકાય. જો આ રીતે લખી શકાય તો આવડો આપણને મળશે x² પ્લસ 1. સાવ સહેલું છે. તો સોલ્વ કરવું હોય ને તો કઈ રીતે લખી શકાય ABC સમજીએ ને AC² બરાબર BC² અથવા CB² પ્લસ BX² AC નો સ્ક્વેર એમને ફાઇન કરવાનો ગોતવાનો છે અને BC આપણી પાસે x² છે, અહીંયા x અને અહીંયા સ્ક્વેર પ્લસ B આપણી પાસે 1 આપેલ છે, 1 અને સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 જ થાય. હવે AC જોતો હોય AC² ને જોતો તો અહીં રૂટ સ્ક્વેર કાઢ નાખવી તો બરાબરની આ બાજુ વર્ગમૂળમાં લખવું પડે એટલે x² પ્લસ 1 નો સ્ક્વેર 1. તો અહીંયા આવડું આ મળ્યું આપણને. હવે કોસમાં કન્વર્ટ કરી દેવાનો છે. તો આ કોસ એમના અંદર આપણે કોસ ઇનવર્સ. તો કોસ માટે શું લખી ગયું? કોસનું સૂત્ર સા ક, કોસનું પા ક છે. પાછળની બાજુ 1 અને ક આપણી પાસે x² પ્લસ 1. તો પાછળની બાજુ 1 એટલે 1 ના છેદમાં રૂટ x² પ્લસ 1 કોસ ઇનવર્સ કોસ કેન્સલ 1 અપોન x² પ્લસ 1 આપણી પાસે વિકલ્પ આપેલો છે પહેલો છે 1 અપોન 1 પ્લસ x² અથવા x² પ્લસ 1 બે એક જ થાય એટલે વિકલ્પ એ આપણો ફાઇનલ આન્સર. બાકી માઇનસ છે અહીંયા પ્લસ છે અને ઉપર x છે તો ન ચાલે એટલે આ રીતે આપણો પેલો એ આવશે આન્સર.